ભાવની વાત કરી ને તો અહીંયા ભાઈ એક વાત કરી કે સ્ત્રી પુરુષના ભાવથી ઉપર વાત સત્ય છે. કારણ કે અમીર ખુસરો નિઝામુદ્દીન ઓલિયા ગુરુ કીધું કે ખુસરો નિઝામુ પે બલી બલી જાઉં મોહે સુહાગણ કીને રે કોસે નેના મિલાય કે છાપ તિલક સચી કોસે નેના મિલાય કે આડંબર બધાય નીકળી ગયા એમ. કાઈ આડંબરની જરૂર નથી. કારણ કે આડંબર કેના માટે છે? દેખાવ માટે. પણ જ્યારે ઓલું કીધું ને કે જેને વાલાથી વિજોગરે સુખેથી મન કોઈ દી સુખે નહીં ચતો ના ના કીધું તો સે નેના મિલાય કે કહેવાનો ભાવાર્થ એમ છે કે નૈન થી નૈન મળી ગયા ને ગુરુને શિષ્ય એટલે વાત થઈ ગઈ પૂરી. પછી ઈ બે પુરુષના શરીર હતા. અમીર ખુસરો નિઝામુદ્દીન ઓલિયા બે પુરુષના શરીર હતા પણ એનો ભાવ ઈ નહોતો સ્ત્રીનો કે પુરુષનો હતો. કયો તો કે ગુરુને શિષ્ય. પણ છતાંય એને શું કીધું કે છાપ તિલક સબ છીની તો સે નેના. જ્યારે મારા નેન અને ગુરુના નેન આપણી બંદગી ઈ જ છે કે નેનની સામે નેન, આંખની સામે આંખ તોડીને બંદગી કરી. બીજા બધા આડંબર વયા ગયા એટલે કહે છે કે મોહે સુહાગન કીને. અત્યાર સુધી હું કુંવારી હતી, હવે તમે પણ સુહાગન થઈ એમ. હવે હું સુહાગન થઈ. ભાઈ હમણાં વચમાં એક કડી લીધી હતી કે આપણે બધા સોહાગી સંતો આનંદ ઘડી હોય તે ભજવા હરી. આપણે બધા સુહાગી છે. પરણેલા હોય કુંવારા હોય એની વાત નથી. પરણેલા કે કુંવારાની વાત નથી. ગુરુના શરણે ગયા ને પરણી ગયા. વચન કારણ કેવી પ્યાલી મેં પીધી મારા સદગુરુના હાથે રે, પિતા મારી સુરતા બંધાણી સામળિયાની સાથે રે. એટલે સવારામ બાપાએ છેલ્લે કીધું કે જો તમારે આ સુખ પીયુંનું માણવું હોય તો પરણો તમે વચન પ્રમાણે રે. એટલે પીયુંના સુખને જો માણવું હોય તો વચન પ્રમાણે, ગુરુના વચન પ્રમાણે હાલો. એટલે વાત સાચી છે કે ગોપીનો ભાવ છે ને એ સ્ત્રી પુરુષનો ભેદ મટાડે છે. એને ગોપી રૂપા કહેવાય. કે ભાઈને કદાચ ગોપી બનાવી તો કઈ વાંધો નથી. કેટલા વર્ષ ગોપી બની એવું ભાવ મટી ગયો છે. બાકી સાડી પહેરીને આમ યુટ્યુબ ની અંદર આમ હામું આવી જાવ ને અઘરું છે એમ. પણ છતાંય આને કેટલા જ હોય છે એમ. બરાબર. છતાં એને ઈ ભાવ સ્ત્રી પુરુષ નો મટાડી દીધો ત્યારે ગોપી બને. એમને નથી બનતી. પછી અહીંયા કીધું ગુણ કહતી તે પોપટ બઢાવતી ને એમાંથી લેરે લાગી શ્રી હરિ તેને તો સહેજ મમણિયાની સંસારની ભ્રમણા ભાગી એની સંસારની ભ્રમણા ભાગી વાલો મારો પ્રેમને વસ થયા રાજી, પ્રેમને વસ થયા રાજી પ્રભુજી, પ્રેમને વસ થયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી કે વાલો મારો પ્રેમને વસ થયા રાજી. ગુણકાને પોપટ પઢાવતા પઢાવતા એને રામના નામની લેર લાગી. ગુણકા એટલે આપણે જાણી છે કે એનું શું કામ હોય. છતાં પણ આપણે પેલા જ બોલી ગયા કે વાકી પૂરણ કમાઈ જેને સાધુ કી સંગત પાય. તો એની કઈક કમાણી હશે ને કે એક પોપટ જે રામ નામનું સ્મરણ કરે છે એમાંથી ને સહેજમાં હરી મળી ગયા. કોઈને પ્રેમ થાય ને, આપણે સાધારણ રીતે ભૌતિક જગતની અંદર કોઈ દીકરા દીકરીને 500 ની મેદની વચ્ચે ક્યાંક લગનગાળામાં ગયા હોય અને કોઈ ખારી છોકરી કે છોકરો જોઈ ગયા હોય, નેન મળી ગયા હોય તો એ કઈ દીવો કે અગરબત્તી ભરી ના કહેતા કે મને તારાથી પ્રેમ થઈ ગયો. અગરબત્તી ન કરવી પડે. ફૂલ કે અગરબત્તી કે ધૂપ કે દીવો એને અત્યારે એને તારા ઉપર બધાયને પ્રેમ છે. ઈ કોની હારે છે એટલે આપણે તો અહીંયા જોઈ ને
પણ આમ જો બધાયને તારા ઉપર પ્રેમ છે અત્યારે કેવડો પ્રેમ કૃપા એની. એટલે આ છે ને વાત ભૌતિક જગત ની અંદર જોઈ લઈને તોય ખાલી એક આંખ મળી જાય ને તો એને પ્રેમ થઈ ગયો હોય. તો એને ક્યાંય બ્રાહ્મણ પાસે જોડાવા જવું પડે કે પંડિત થાય. એટલે કીધું કે એમાં શું કરે પંડિત ને કાજી કે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. ઈ તો ફેરવવામાં પંડિત ની જરૂર પડે, બ્રાહ્મણ ની જરૂર પડે, ગોરબાની જરૂર પડે. આમાં જરૂર ન પડે. આ તો કીધું કે નિગાહે કરમ. અરુણભાઈ ઘણીવાર કે ખાલી દ્રષ્ટિ પડે ને તો નિગાહે કરમ થઈ જાય. તો ખાલી નેણ મળી જાય અહીંયા. એટલે તો કીધું ને એ આપણે હમીર ખુસરો ની જ વાત કરી તો કીધું ને કે છાપતી લક્ષી ની તો સે નેના શું મળ્યું? ખાલી આંખ જ મળી ને. એમ 500 ની મેદની માં કદાચ ઈ વ્યક્તિ બેઠી હોય ને તો ખાલી નજર એને જ ગોતતી. 500 ની મેદની માં ઈ વ્યક્તિ બેઠી હોય તો નજર ખાલી એને અને એને મળે. આટલા હજારોની સંખ્યામાં હોય ને તો ઈ એને ગોતી મળી જ જાય. કારણ કે એનો કોન્ટેક્ટ હૃદય નો હોય. એટલે કીધું કે દેવને દીવો ને ધૂપ શું દેવું એને તો આ દિલ દઈ દેવું. મોજમાં રહેવું નીત ઉઠીને અલગ ધણીને ખોજમાં. એટલે આ ભજન મારું બહુ ફેવરિટ છે પહેલેથી જ. અને જ્યોત્સનાબેન અને જ્યોતિમાં મને બહુ આ ભજન ગોળાતા. હું કે ભલે અને અરુણભાઈ ખુદ એમ કહેતા કે તમે 10 ભજન ભલે ગાઓ પણ આ ભજન તમારે ગાવાનું છે. એટલે આ જ્યોત્સનાબેન નો નિર્વાણ દી છે. આ ભજન ની વેખરી થઈ. આજે મેં કોઈ દી વેખરી કરી નથી પણ આજે વેખરી થઈ ગુરુ કૃપા. ભક્તોની લોકો નિંદા કરે છે, ભક્તોની લોકો નિંદા કરે છે. જગત થયું છે પાજી, જગત થયું છે પાજી. મને મળ્યા મેતા નરસિંહ સ્વામી માથે ગિરધર રહ્યા છે ગાજી, માથે ગિરધર રહ્યા છે ગાજી. કેવાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી, એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. નરસિંહ મહેતાએ છેલ્લા ચરણમાં એટલું કીધું કે ભક્તોની લોકો નિંદા કરે છે. કારણ કે જગત ને ભગત ને તો પહેલેથી જ છે રહેવાનું અને રહેશે. કારણ કે રામ હતા ત્યારે હતું, કૃષ્ણ હતા ત્યારે હતું, અને હવે ગમે એટલા કદાચ અવતાર આવે તો આ તો રહે જ. એટલે નરસિંહ મહેતાજીએ કીધું કે ભક્તોની લોકો નિંદા કરે છે અને જગત થયું છે પાજી. પણ મને મળ્યા મહેતા નરસિંહના સ્વામી, માથે ગિરધર રહ્યા છે ગાજી. પણ એને લોકેની નરસિંહ મહેતાને લોકેની હતી ખાલી એક નહીં, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. અખિલ બ્રહ્માંડમાં એક હતું છે. ત્યારે દીકરીના મામેરા દેવાનું જવાનું હતું ત્યારે કીધું ને કે નાથ મારું નિર્ધનિયાનું નાણું એવી અખૂટ હીરાની ખાણું. તો કે કુંવરબાઈનું હતું મામેરું ત્યારે નરસિંહની પાસે નહોતું નાણું. મામેરું લઈને વાલોજી પધાર્યા અને નરસિંહનું હાચવી લીધું ટાણું કે નાથ મારું નિર્ધનિયાનું નાણું. તો નરસિંહ મહેતાનું આપણે જોઈએ છે કે નાથ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. ઈ કે રેવા નથી ઝૂંપડીને ખાવા નથી જુવાર, હાચું નાણું મારો સાંભળો. તો ઈ ભજન એનું કેવું હતું? નામનું જ હતું ને. નરસિંહ મહેતા પાસે શું હતું? નામનું. મારે કે ધનમાં હું તો કે જાંજ પખવાજ રે સાંભળા ગીરધારી. મારી પાસે તો ઈ નાણું છે, જાંજ પખવાજ થી હું ભજન ગાઉં છું અને તને રીઝવું છું. તો ઈ ભજન ઈ એનું નાણું હતું. એટલે નરસિંહ મહેતા ભાઈ સાચું નાણું શું હતું તો કે ઈ. તો આપણી પાસે શું નાણું સાચું હોવું જોઈએ? ભજનનું. કારણ કે સવા ભગતે એક મહાપુરુષોએ આવો ઠપકો દીધો કે ભજન કર નિસ્દિન નિજ નામ કો. આ સમય વયો જાય તને શરમ ન આવે? આવો આપણને ઠપકો દીધેલો.
હવે અહીંયા ભજન પૂરું થાય એક બોલો સદગુરુ મહારાજની જય.